ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે અમદાવાદમાં દિવસભર વિકાસના કાર્યોના લોકાર્પણ બાદ સાંજે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે 112 આપત્તિકાલીન અને હેલ્પલાઇન શરૂ કરી છે। ગુજરાત પોલીસના 534 જેટલા વાહનો અને જનરક્ષક અભિયાનમાં 500 જેટલા વાહનો અને ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત 217 કરોડના ખર્ચે બનાવેલું આવાસોનું લોકાર્પણ કર્યું હતું। અમિત શાહે ગુજરાતમાં પોલીસની કામગીરીને વખાણીને કહ્યું છે કે કાયદો વ્યવસ્થા અને સુરક્ષામાં ગુજરાત નંબર 1 છે। આ કાર્યક્રમમાં અમિત શાહની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમિત શાહે રાજ્યની આંતરિક સુરક્ષા માટે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના વખાણ પણ કર્યા છે। સરહદી સુરક્ષા, આંતરિક સુરક્ષા, આતંકવાદ, નાર્કોટિક્સ, સાયબર અપરાધ એવા અનેક પ્રકારના અપરાધો પર લગામ કસી નરેન્દ્રભાઈએ જે ચીલો ચાતર્યો હતો એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ આગળ વધારવાનું કામ કર્યું।